હું પણ સૌ કુશળ છું. આજે 10 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 10 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, એશિયનનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 8 ઓગસ્ટ, બી છે 22 માર્ચ અને સી છે 25 ડિસેમ્બર. તો સાચો જવાબ છે 8 ઓગસ્ટ. એક્ઝામ ફેક્ટ જોઈએ તો પૂર્ણ નામ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે દક્ષિણ પૂર્વ એશિયા રાષ્ટ્રનું સંગઠન. સ્થાપના 8 ઓગસ્ટ 1967. સ્થાપના સ્થળ બેંકોક, થાઇલેન્ડ. મુખ્ય મથક જકાર્તા, ઇન્ડોનેશિયા. મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવો. પ્રાદેશિક શાંતિ, કાયદાનું શાસન અને સ્થિતિ જાળવી રાખવી. પ્રથમ શિખર સંમેલન 1976માં બાલી, ઇન્ડોનેશિયા. ભારત એશિયનનું સભ્ય દેશ નથી, પરંતુ ભારત તેનો મહત્વનો ડાયલોગ પાર્ટ છે. સ્થાપક દેશો ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ. 2026 મુજબ એશિયનના 11 સભ્ય દેશો ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા અને તિમોર લેસ્તે. 26 ઓક્ટોબર 2025ના રોજ તિમોર લેસ્તે એશિયાનો 11મો સભ્ય દેશ બન્યો. સૂત્ર મોટો, 1 વિઝન 1 આઇડેન્ટિટી અને 1 કોમ્યુનિટી. એક વિઝન, એક ઓળખ અને એક સમુદાય. બીજો પ્રશ્ન છે, મહિલા સમર્થ સંસ્થા પુરસ્કાર યોજના શરૂ કરનાર કયા રાજ્યએ શરૂ કરી છે? કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, બી છે હરિયાણા અને સી છે મધ્યપ્રદેશ. તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. હરિયાણાની રાજ્યની પાયાની માહિતી છે. રાજધાની છે ચંદીગઢ. હરિયાણા અને પંજાબની સંયુક્ત રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે. મુખ્યમંત્રી નાયબ સિંહ નોની. આ ગુજરાતી ભાષામાં ઘણીવાર આ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે, તો ધ્યાનથી થોડું જોઈ લેજો અને માફ કરશો. રાજ્યપાલ પ્રોફેસર આસિમ ઘોષ 19મા રાજ્યપાલ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966માં પંજાબમાંથી અલગ કરીને. મુખ્યમંત્રી ભગવત દયાલ શર્મા. પ્રથમ રાજ્યપાલ ધર્મવીરા. મહિલા સામર્થ્ય યોજના ઉત્તર પ્રદેશમાં શેના માટે કરવામાં આવી? હરિયાણા અને અન્ય મહત્વપૂર્ણ. રાજ્ય પક્ષી બ્લેક ફેન્જોલિની એટલે કાળો તેતર. રાજ્ય પ્રાણી બ્લેક બક કાળિયારા. વિભાગો 22 જિલ્લા 22. વિસ્તાર ફળ 44,212 ચોરસ કિલોમીટર. ભાષા હિન્દી, સત્તાવાર અને હરિયાણવી. ઉચ્ચ ન્યાયાલય પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલય છે. નોંધ, કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોમાં મહિલા સમૃદ્ધિ યોજના જેવી કે લોન યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય. ત્રીજો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ટોપ ગન પાયલટ બની. ઓપ્શન એ છે અવની ચતુર્વેદી, બી છે શિવાંગી સિંહ અને સી છે ભાવના કંઠ. સાચો જવાબ છે ભાવના કંઠ. ઓપ્શન સી છે ટોપ ગન પાયલટ. ટોપ ગન પાયલટ અને FLC કોર્સ સંસ્થાન ટેક્ટાઇલ્સ અને એર કોમ્બિનેશન ડેવલપમેન્ટ, ગ્વાલિયર, મધ્યપ્રદેશ. ટોપ ગન તરીકે ઓળખાણ. ટેક્ડ અને યુએસ નેવીની પ્રખ્યાત ટોપ ગન સ્કૂલ સમક્ષ ગણવામાં આવે છે. પસંદગી માપદંડ, આ કોર્સ માટે માત્ર ટોચના 1% અનુભવી ફાઇટર પાયલટ પસંદગી પામે છે. ભૂમિકા, આ તાલીમ પૂર્ણ કર્યા પછી પાયલટ કોમ્પ્લેક્સ એર કોમ્બેટ મિશન અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ નેતૃત્વ કરે છે તથા માસ્ટર ટેકનિક કોમ્બેટ લીડર બને છે. લીડર ભાવના અને ભાવના કંઠ. જન્મ અને મૂળભૂત દરભંગા, બિહાર. ઉછેર બેંગસરાઈમાં. શિક્ષણ BE ઇન
મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ BMS કોલેજ ઓફ એન્જિનિયરિંગ બેંગલુરુ. IAFમાં પ્રવેશ. AF ફેક્ટ એરફોર્સ કમાન્ડ એડમિશન ટેસ્ટ. AF કેટનું ફૂલ ફોર્મ છે. પાસ કરીને ફાઇટર સ્ટ્રીમ પસંદ કરી. 2016 મિલેસ્ટોન અવનવી ચતુર્વેદી અને મોહનસિંહ અને સાથેની ભારતની પ્રથમ બેચના પ્રથમ 3 મહિલા ફાઇટર પાયલોટ બન્યા. 2019માં માઇલસ્ટોન. મે 2019માં MiG-21 બિસોન પર દિવસના સમયમાં કોબેટોન મિશન માટે લાયકાત મેળવનાર ભારતના પ્રથમ મહિલા ફાઇટર બન્યા છે. 2021માં માઇલસ્ટોન રિપબ્લિક ડે ફ્લાય પાસ્ટ 2001માં ભાગ લેનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ. હાલનું એરક્રાફ્ટ MiG-21 બિસોન બાદ હવે સુખોઈ Su-30 MKI ઉડાવે છે. સન્માન રાષ્ટ્રપતિ દ્વારા નારી સશક્તિકરણ 2020થી સન્માનિત કરવામાં આવ્યું છે. ક્વિઝ રિવિઝન. ભારતની પ્રથમ મહિલા ફાઇટર કોમ્બેટ ટ્રેનિંગ સંસ્થા ટેકડ ગ્વાલિયર મધ્યપ્રદેશ. પ્રથમ બેચ 2016 ભાવના કંઠ અવની ચતુર્વેદી મોહનસિંહ. પ્રથમ સોલો એરક્રાફ્ટ MiG-21 વૈષ્ણવ સુપરસોનિક ફાઇટર જેટ. મહત્વનો એવોર્ડ નારી શક્તિ 2020 નારી શક્તિ પુરસ્કાર 2020. ચોથો પ્રશ્ન છે કે કોલંબિયાના 36મા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે એડવાર્ડો ડેલા એસ્પ્રેલો. બી છે ડોનાલ્ડ જોનાથન અને પીટર ક્રુઝ. સાચો જવાબ છે એડવર્ડો ડે લા એસ્પ્રોએલા. કોલંબિયા વિશે મહત્વપૂર્ણ તથ્ય. રાષ્ટ્રપતિ એલ્બડે એ એસ્પ્રેલા. પ્રધાનમંત્રી. કોલંબિયાના પ્રધાનમંત્રીનું પદ નથી હોતું. અહીંયા પ્રમુખશાહી શાસન પદવી હોય છે. રાજધાની બોગોટો. ચલણ કોલંબિયા પેસો. ખંડ દક્ષિણ અમેરિકા. સત્તાવાર ભાષા સ્પેનિશ. વિશેષ ભૂગોળીય બાબત. કોલંબિયા એકમાત્ર એવો દેશ છે જેને સરહદ પેસિફિક ઓશિયન અને કેરેબિયન સી બંને અડે છે. અન્ય પરીક્ષાલક્ષી તથ્યો. પૂર્વ ડાબોરી રાષ્ટ્રપતિ ગુસ્તવો પેટ્રોનું સ્થાન લીધું છે. પરંપરા તોડીને શપથ ગ્રહણ સમારોહ બોગોટાના બદલે કાલી શહેરમાં યોજાયું. 7 ઓગસ્ટ 2026ના દિવસે યોજાયું. કોલંબિયા પનામા વેનેઝુએલા બ્રાઝિલ પેર અને એક્વાડોર સાથે જમીન સરહદ ધરાવે છે. એબડોલા એસ્ટે વિશે માહિતી. એબ્રાડોલા ગારેબિયન ડી લા એસ્પેરિયો ઓટેરો. જન્મ 31 જુલાઈ 1978માં બોગોટો, કોલંબિયા. ઉપનામ ધ ટાઈગર. LLB સેરેગિયો અર્બન યુનિવર્સિટીમાં. નાગરિકતા કોલંબિયા, USA અને ઇટલી. વ્યવસાય પહેલા પ્રખ્યાત ક્રિમિનલ લોયર અને રમ અને વિનના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજકીય પક્ષ ડિફેન્ડર્સ ઓફ ધ હોમલેન્ડ. ડિફેન્સન ડી લા પાર્ટી. સ્થાપના 2024. ચૂંટણી જીત જૂન 2026. ઇવાન સેપડા ને માત્ર 0.9% મતથી હરાવ્યો. કુલ મત 1.29 કરોડ 92.9 મિલિયન મત. કોલંબિયા ઇતિહાસનો સૌથી વધુ. મુખ્ય નીતિઓ. વિચારધારા. સશસ્ત્ર જૂથો અને ડ્રગ માફિયા સામે લોખંડી હાથની લશ્કરી કાર્યવાહી. સરકારી ખર્ચમાં 40% સુધીનો ઘટાડો. નાગરિકોને હથિયાર રાખવાના અધિકારના સમર્થન. કોલંબિયાને UN જેવી સંસ્થાઓમાંથી બહાર કાઢવાની ઈચ્છા. ગર્ભપાત, સમલૈંગિક દત્તક લેવાના કાયદાનો વિરોધ. પરંપરાગત ધાર્મિક મૂલ્યાંકનો પ્રાથમિકતા. આંતરરાષ્ટ્રીય સંબંધો. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધ. અમેરિકાના તરફથી 1 મિલિયન એટલે કે અંદાજે 8,300 કરોડ સુરક્ષા સહાય પેકેજ જાહેર. ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા. અર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ જવેર માઇલીની નીતિઓ સાથે સામ્યતા. 5મો પ્રશ્ન છે ઇથોપિયામાં ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? A. ત્રિગુણ. B. લલદૂત અને C છે દેવેશ ઉત્તમ. સાચો જવાબ છે C. દેવેશ ઉત્તમ. ઇથોપિયાની રાજધાની છે આદિસ અબાબા. આ શહેર આફ્રિકન યુનિયનનું વડુમથક છે. ચલણ ઇથોપિયા બીર. વડાપ્રધાન અબી અહમદ અલી. રાષ્ટ્રપતિ તોય અતાસ્ક શિલાયસ. ભૌગોલિક સ્થાન પૂર્વ આફ્રિકામાં આવેલો લેન્ડ દેશ હોર્ન આફ્રિકા. ભારતના નવા રાજદૂત નામ શ્રી દેવેશ ઉત્તમ. નિમણૂક ઇથોપિયામાં ભારતના રાજદૂત તરીકે. સેવનનું કાર્ય ઓગસ્ટ 2026થી.
IFS બેચ 2003થી બેચ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પૂર્વ નિમણૂક લિથુઆનિયામાં ભારતના રાજદૂત વિશેષ અનુભવી રાજદ્વારી અને આફ્રિકાના ક્ષેત્રેની ઊંડી સમજ ભારત અને ઇથોપિયાના સંબંધ વ્યૂહાત્મક ભાગીદારી ડિસેમ્બર 2025માં PM નરેન્દ્ર મોદીની ઇથોપિયા મુલાકાત દરમિયાન બંને દેશના સંબંધો સ્ટ્રેટેજી પાર્ટનરશિપનો દરજ્જો મળ્યો. સર્વોચ્ચ સન્માન PM નરેન્દ્ર મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યો હતો. વિઝા મુક્તિ કરાર રાજદ્વારા પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્ત પ્રવાસ કરારને મંજૂરી. સંયુક્ત સંરક્ષણ સહાય બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે નવી દિલ્હીમાં પ્રથમ જોઈન્ટ ડિફેન્સ કોર્પોરેશન બેઠક યોજાઈ. ઐતિહાસિક સંબંધ ભારત અને ઇથોપિયા વચ્ચે અંદાજે 2000 વર્ષ જૂનો વ્યાપારિક ઇતિહાસ છે. 1948માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુઅલ ક્યારે મનાવવામાં આવે છે? 1 મે ઓપ્શન છે, બી ઓપ્શન છે 15 સપ્ટેમ્બર અને સી ઓપ્શન 10 ઓગસ્ટ. સાચો જવાબ છે 10 ઓગસ્ટ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 9 થી 10 ઓગસ્ટ 1983ના રોજ સર ફોર્ડે ડીઝલ મગફળીના તેલ વિશે એન્જિન સફળતાપૂર્વક ચલાવ્યું. તેમણે ભવિષ્યવાણી કરી કે વનસ્પતિ તેલ અશ્મિભૂત ઇંધણનું સ્થળ લેશે. ભારતમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા વર્ષ 2015માં સત્તાવાર રીતે ઉજવણી. મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણ વિકલ્પ અને અંગે જાગૃત લાવી, ફૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવી, પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડો કરવો, ગ્રામીણ અને અર્થતંત્રને મજબૂત બનાવવા. જૈવ ઇંધણની શ્રેણી ફર્સ્ટ જનરેશન ખાદ્ય પદાર્થ માટે શેરડી, મકાઈ, ઘઉં અને વનસ્પતિ તેલ. સેકન્ડ જનરેશન બિન ખાદ્ય પાક અને કૃષિ કચરો, ડાંગરનું પરાણ અને લાકડું વગેરે. વિશિષ્ટ પ્રકારની લીલમાંથી ઇંધણ ઉત્પન્ન થાય છે. GM પાકો અને કાર્બન કેપ્ચર સ્ટોરેજ ટેકનોલોજી. ભારતનું સ્થળ વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજો સૌથી મોટો ઓઇલ વપરાશકર્તા દેશ છે. ભારત સરકારી યોજના રાષ્ટ્રીય જૈવ ઇંધણની 2018માં પેટ્રોલ 20%, ઇથેનોલ અને ડીઝલમાં 5% બાયો ડીઝલનો લક્ષ્યાંક 2025-26 સુધી. PM જીવન યોજના 2000 રેસ્ક્યુઅલ બાયો કચરામાંથી 2G બાયો ઇથેનોલ પ્રોજેક્ટ વ્યાપારિક મદદ. સ્ટેલ પહેલ સસ્ટેનેબલ બાયોગેસ ઉત્પાદન, વાહનોમાંથી ઉપયોગી ઉત્પાદન. ગોબર ધાન યોજના પશુઓના છાણ અને ધાન કચરાની કમ્પોસ્ટ બાયોગેસ રૂપાંતર. રૂકો પહેલ રિપર્પોઝ યુઝડ કુકિંગ ઓઇલ વપરાયેલા ખાદ્ય તેલને એકત્ર કરી બાયોડીઝલમાં રૂપાંતરિત પહેલ. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ G20માં અધ્યક્ષ 2023 દરમિયાન નવી દિલ્હી ખાતે જાહેર સચિવાલય ભારતમાં રહેશે. પરીક્ષાલક્ષી ઝડપી તથ્યો. PM નરેન્દ્ર મોદી પાણીપત હરિયાણા અને ભારતના પ્રથમ 2G ઇથેનોલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. 2025ની થીમ બાયોફ્યુઅલ એ સસ્ટેનેબલ પેથવે ટુ નેટ ઝીરો. 2026ની નવી થીમ જાહેર કરવામાં આવી. 7મો પ્રશ્ન ડોક્ટર MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026 કોને આપવામાં આવ્યો? ગોવિંદમન, બી ઉપરોક્ત બંને અને પીચી અમલ એટલે આ બંનેને સાચો જવાબ છે બી. બંનેને ડોક્ટર MS સ્વામીનાથન હરિયાળી ક્રાંતિ જનક, ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન ઇન ઇન્ડિયા, UNEP દ્વારા ફાધર ઇકોલોજીનું બિરુદ, પ્રખ્યાત કૃષિ વિદ્યાયક, પર્યાવરણવાદી અને વિચારક. MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, દરિયાઈ પ્રદૂષણ નિવારણ, જૈવિક જાળવણી અને કુદરતી ટકાઉ ખેતી ક્ષેત્રે પાયાના સ્તરે ઉત્તમ કાર્ય કરનાર સન્માન. એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? NBA એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના ચેરમેન શ્રી વિરેન્દ્ર તિવારી અને MSSRFના ચેરપર્સન ડોક્ટર સિમિયા સ્વામીનાથનની ઉપસ્થિતિમાં વર્ષ 2026 ઓગસ્ટ 2026 સ્થળ ચેન્નઈ, તમિલનાડુ. 2026ના વિજેતા પેચીય પમ્મલ વિસ્તાર
રામનાથપુરમ જિલ્લો તમિલનાડુ દરિયાકાંઠો વિસ્તાર. મુખ્ય યોગદાન દરિયામાંથી ઘોસ્ટ ગિયર, જૂની નાયલોન જાળી, દોરડા, પ્લાસ્ટિક અને કચરો દૂર કરવાની અભિયાન. પાયાનું કાર્ય નેથલ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા દરિયો, કાચબો, માટલી, પરવાળા ખંડ અને પ્લાસ્ટિક જોખમથી બચાવ્યું. ગોવિંદમલ વિલ્લુમરમા જિલ્લો તમિલનાડુ. મુખ્ય યોગદાન ટકાઉ કૃષિ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ક્લાઇમેટ રિઝિલિયન્ટ કૃષિને પ્રોત્સાહન આપી. પાયાનું કાર્ય નોલાઉ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે નાના ખેડૂતને સારા બિયારણ, બજાર અને યોગ્ય ભાવે મેળવવા મદદ કરી. ઝડપી તથ્યો. પુરસ્કાર 2015 સંબંધિત ક્ષેત્રો પર્યાવરણ, દરિયાઈ સંરક્ષણ, જૈવ વિવિધતા, કુદરતી ટકાઉ અને ખેતી. પરીક્ષા લખી માટે પર્યાવરણ અને સંરક્ષણ અને ટકાઉ વિકાસ અને જોડાયેલા ગ્રાસરૂટ અને સ્તરે કાર્ય કરનાર સામાન્ય નાગરિકને પ્રોત્સાહન આપવાનો અતિ મહત્વનો એવોર્ડ. 8મો પ્રશ્ન છે FISU. FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્વદેશ ખિતાબ જીતનાર પહેલો ભારતીય બન્યા છે. ઓપ્શન એ છે અરવિંદ ડાંગર, બી છે વિશાલ ઝા અને સી છે સૂરજ કુમાર ચંદ. સાચો જવાબ છે સી, સૂરજ કુમાર ચંદ. મુખ્ય ખેલાડીનું નામ સૂરજ કુમાર ચંદ. રમત સ્ક્વોશ. સિદ્ધિ FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્ર પદક જીતનાર પ્રથમ ભારતીય. આયોજન સ્થળ સોમૈયા વિદ્યાવીર યુનિવર્સિટી, મુંબઈ, ભારત. આયોજન સમય 3 થી 9 ઓગસ્ટ 2026. ફાઇનલ મેચ. ફાઇનલમાં સૂરજ ચંદે હંગેરીના બેનેડેક્ટેક્સને 3-2, 5-11, 11-8, 11-5, 6-11, 11થી હરાવ્યા હતા. FISU વિશે સામાન્ય જ્ઞાન. પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફેડરેશન. કાર્ય વિશ્વભરના યુનિવર્સિટી વિદ્યાર્થી રમતવીરો માટે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરે છે. ઓલિમ્પિક કનેક્ટ. સ્ક્વોશ રમત વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પ્રથમ ડેબ્યુ કરવા જઈ રહ્યું છે. સૂરજ કુમાર ચંદ વિશે વતન મુંબઈ, મહારાષ્ટ્ર. અભ્યાસ સમયા વિદ્યા વિહાર યુનિવર્સિટી, મુંબઈ. ભૂતકાળ જોહાન્સબર્ગ. 2024 ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આગામી લક્ષ્ય જાપાનમાં યોજાનારી એશિયન ગેમ 2026 માટે ભારતીય સ્ક્વોશ ટીમની હિસ્સો. ભારતીય રેન્કિંગ. ભારતના 5મો ક્રમ. વૈશ્વિક રેન્કિંગ PSAમાં 124મો ક્રમ. પુરસ્કાર વિશે. આ એવોર્ડ MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન, કેવિન કેર પ્રાઇવેટ લિમિટેડ અને રોટરી ક્લબ ઓફ મદ્રાસ એસ્ટના સંયુક્ત સહયોગથી આપવામાં આવ્યો છે. ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, દરિયાઈ પ્રદૂષણ નિવારણ, જૈવ વિવિધતા અને જાળવણી, ટકાઉ અને ખેતી ક્ષેત્રે પાયા સ્તરે ઉત્તમ કામગીરી પ્રોત્સાહન કરે છે. એવોર્ડ NBA ચેરમેન વિરેન્દ્ર તિવારી અને MSSRF ચેરમેન ઓફ ડોક્ટર સૌમ્ય સ્વામીનાથનની ઉપસ્થિતિમાં. 9મો પ્રશ્ન છે કયા સ્વાતિ નીતિમાં ભારતીય ઉચ્ચાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓપ્શન એ છે વિવેક મેનન, બી છે આનંદ પ્રકાશ અને સી છે શિવાની નાગર. સાચો જવાબ છે બી, આનંદ પ્રકાશ. તો નિયુક્તિ મુખ્ય અધિકારીનું નામ છે આનંદ પ્રકાશ. નિયુક્તિ કિંગડમ ઓફ ઇસ્વાતિની ભારતના ઉચ્ચાયુક્ત છે. બેચ 2009 બેચ IFS ઇન્ડિયન ફોરેનિક સર્વિસ ફોરેનિંગ. વર્તમાન હોદ્દો વિદેશ મંત્રાલય ડાયરેક્ટર તરીકે સેવાઓ. જાહેરાત ઓગસ્ટ 2026માં ભારત વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેર. કાર્યકાળ ટૂંક સમયમાં પદભાર સંભાળશે. ઇસ્વાતિની વિશે મુખ્ય માહિતી. રાજધાની છે એમ્બાવેન. સૌથી મોટું શહેર મંઝીની. રાજા મસ્વાટી 3. પુરોહિત મંત્રી રુસેલ દ્લામિની. મુદ્રા લિતાન્જેની. ભાષાઓ સ્વાતિ અને અંગ્રેજી. સ્થાન દક્ષિણ આફ્રિકા ખંડમાં દક્ષિણ આફ્રિકાની ઉત્તર તરફ સ્થિત લેન્ડલોક દેશ છે. આંધ્ર પ્રકાશ વિશે વધુ માહિતી. પ્રવૃત્તિ IFS અધિકારી. અનુભવ વિદેશ મંત્રાલયમાં વિવિધ
મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવાઓ આપી છે. વિશેષતા આફ્રિકા પ્રદેશ અને સંબંધિત કામજનમાં સમુદ્ર અનુભવ. આ નિયુક્તિ ભારત અને ઇથિયોપિયા દ્વિપક્ષીય દ્વિપક્ષીય સંબંધોના વધુ ગહન અને વ્યૂહાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કોણે પૃથ્વી વિજ્ઞાનમાં યોગદાન માટે પ્રતિષ્ઠિત નાસેદ યુવા વૈજ્ઞાનિક પ્લેટિનમ જુબલી પુરસ્કાર 2026 આપવામાં આવશે? ઓપ્શન એ છે વિમલ મહેતા, બી છે ગૌરવ તનેજા અને સી છે કાર્તિકેય લંકા. સાચો જવાબ છે પ્રોફેસર કાર્તિકેય લંકા. વિજેતાનું પરિચય નામ પ્રોફેસર કાર્તિકેય લંકા. સંસ્થા આઈઆઈટી બોમ્બે સેન્ટર ઓફ સ્ટડીઝ ઇન રિસોર્સિસ એન્જિનિયરિંગ ખાતે એસોસિએટ પ્રોફેસર જોડાણ આઈઆઈટી બોમ્બેના સેન્ટર ફોર ક્લાઇમેટ સ્ટડી સાથે સંકળાયેલ છે. શિક્ષણ આઈઆઈએસસી બેંગલુરુમાંથી સિવિલ એન્જિનિયરિંગ ગોલ્ડ મેડલ સાથે એમટેક અને પીએચડી કરે છે. વિશેલ સિદ્ધિ કુબરાઇટ નહેરુ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરી પ્રિન્સટન યુનિવર્સિટી યુએસએ ખાતે સંશોધન શરૂ કર્યું. બીજો પુરસ્કાર મળવાનું મુખ્ય કારણ અને સંશોધન છે મુખ્ય સંશોધન વિષય ખેતીલાયક દૂષણ એગ્રીકલ્ચર બ્રોકર અને તેના પુનર્વારણનું પર ખાસ કામ. ટેકનોલોજીનો ઉપયોગ અવકાશમાંથી સેટેલાઇટ ડેટા ક્લાઇમેટ મેડલ્સ અને જમીનને ભેજ ક્ષમતાનો અભ્યાસ. અન્ય સંશોધન ઇકો હાઇડ્રોલોજિક જમીન વાતાવરણીય અંતરિક્ષ ભારતીય ચોમાસું અને હીટ વેવ્સને હેટ સ્ટ્રેટ કરવાનું. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં ખેડૂતો વૈજ્ઞાનિક અને નીતિ ઘડવૈયાને ખાતે સુરક્ષા જળ વ્યવસ્થાપન મદદરૂપ. ત્રીજો છે પુરસ્કારનું નામ નાસી યુવા વૈજ્ઞાનિક પ્લેટિનમ જુબલી પુરસ્કાર 2026. આયોજન ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસ ઇન્ડિયા NASI. ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર યુવા સંશોધન પ્રોત્સાહન. પુરસ્કાર વિતરણ ડિસેમ્બર 2026 બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસી ખાતે NASIના 96મા વાર્ષિક સત્ર દરમિયાન. ચોથો ને NASI સંસ્થા વિશે થોડુંક જનરલ. સ્થાપના 1930 થઈ. મુખ્ય મથક પ્રયાગરાજ, અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ. સ્થાપક ભારતના મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર મેઘનાદ સાહાના પ્રયાસોથી સ્થાપના થઈ. મુખ્ય કાર્ય વિજ્ઞાનના વિકાસ અને પ્રસાર માટે રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવું, વૈજ્ઞાનિકો વચ્ચે સંવાદ અને સંશોધન માટે પ્રોત્સાહન આપવું. આ હતા 10 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ નવા વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.